ज्ञानी गुरु श्रीराज प्रभुजी शरद पूर्ण शशि समा लघुराज रूढ़ी वादળી रूप बोध जड़ भारे नव्या संसार सागर वाम मोक्षो क्षिप सममुख खोलता ने मंत्र जड़ बिंदु ग्रही रचता जीवन मुक्तालता सुज्ञान सुख सुज्ञान आत्मा ज्ञान सौमा मुख्य छे सुज्ञान गुरु के दिव्य दृष्टि ज्ञान शिव सन्मुख छे सुज्ञान ध्यान समान कापे ज्ञान फरशी कर्मने सुज्ञान दान महान स्थापे परबरूप प्रभु धर्मने सुज्ञान दान महान स्थापे परबरूप प्रभु धर्मने ध्यान धूपं मनः पुष्पं पंचेन्द्रिय हुताशनं क्षमा जप संतोष पूजा पूज्य देवो निरंजनम। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 568 મુંબઈ ફાગણ વિક્રમ સંવત 1951 એટલે કે તારીખ 25/2/1895 તારીખ 26/3/1895 દરમિયાન ગમે તે તિથિ મિતિએ લખાયેલો આ પત્ર છે। કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, કોઈનું તે આપણું તો ખરું છું। આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી। આત્મ સ્વરૂપના નિર્ણયની વાત યત્કિંચિત વિચારી કે સ્વરૂપ શું, તો કે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ 4 રીતે પ્રજ્ઞાપનીય ગણાય। તો દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પ્રભાવથી મુક્ત છું એ ભાવ કે લક્ષ થતો નથી, બંધાતો નથી, વિચાર લેવલે નથી, માન્યતા લેવલે નથી, તો અભિપ્રાયની વાત ક્યાં? જ્ઞાની પુરુષનો અભિપ્રાય તો આ જ છે જે પરમ કૃપાળુ દેવે પોતે હાથનોંધમાં મૂકેલું છે। તે જ કહીએ છીએ કે સ્વરૂપ દ્રવ્યથી હું એક છું, અસંગ છું, સર્વ પ્રભાવથી મુક્ત છું, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક છું, નિજ અવગાહના પ્રમાણ છું। એટલે કે સ્વરૂપથી ક્ષેત્રથી ક્યાં છે, તો કે પોતે પોતાના આત્મપ્રદેશમાં રહે છે, બીજે રહેતા નથી। આ ગામ, આ નગર, આ દેશ, આ ખંડ અથવા આ ખંડમાં, આ મંદિરજીમાં કઈ જગ્યાએ એમ કહેવા કરતાં છેલ્લે તો પોતાના આત્મપ્રદેશમાં જ રહે છે, બીજે ક્યાંય રહેતો નથી। કાળથી અજર અમર શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું। એટલે કે સ્વપર્યાયમાં પરિણમી જાય છે અને સમય સમયે પરિણમે છે। એક જ સમયે કોઈ પણ વ્યક્તિ એકસાથે જીવી શકે છે, તે કાળ દ્રવ્યની વાત। તો કાળથી એમ જ છે, એક સાથે કંઈ 5-75 વર્ષના આપણે થઈ જતા નથી કે કોઈ થઈ જતું નથી, એક એક સમયથી જ સમય થતો આવે છે। ભાવથી શું છે, તો કે શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, હું માત્ર જોનાર અને જાણનાર છું। આત્માનું શુદ્ધ સ્વરૂપ તો જેમ છે તેમ છે, આત્મા સદાય શુદ્ધ જ છે, દ્રવ્ય અસંગ જ છે, પરંતુ જે થાય છે તે જિનાગમની પરિભાષાથી પર્યાયમાં થાય છે। આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય। તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી જે મારા આત્માનો સ્વરૂપનો નિર્ણય થઈ જવો જોઈએ, મને મારો, આપને આપનો, કોઈ પણ જીવને કોઈ પણ જીવનો, તે થઈ શક્યો નથી। તે નિર્ધારમાં, તે નિશ્ચયમાં, તે નિર્ણયમાં આજ સુધી ભૂલ થતી આવી છે, અનાદિ કાળથી થતી આવી છે। એટલે આત્માનું સ્વરૂપ ઓળખાયું નથી, તો હમણાં થાય એમાં નવાઈ નથી, આશ્ચર્ય નથી, એમ કૃપાળુદેવ લખે છે।
આપણને કહેવાનું એમ મન થઈ જાય, અથવા રજા લઈએ કહેવાનું કે હવે શું છે, અત્યાર સુધી ભૂલ થઈ તો થઈ, હવે આપણે સમજાવ્યું, દેશના દીદી 6 પદનો પત્ર મૂક્યો, 6 મહાપ્રવચન આપ્યા, વૈરાગ્ય ભક્તિ ઇત્યાદિ સત્સાધન બતાવ્યા, અને સૌથી સાચું સત્સાધન સહેલું પહેલું ને વહેલું તે સત્સંગ સત્સંગ સત્સંગ. તો હવે આપણને સ્વરૂપનો નિર્ધાર થઈ જ છૂટકો છે, નિશ્ચય થવો જ જોઈએ. જીવનો અધૂરો નિશ્ચય એ કલ્યાણનો સૌથી મોટો અંતરાય, પરંતુ હવે પાલવે તેવું નથી. એમાં ભલે આશ્ચર્ય લાગતું નથી, પણ આપણને અફસોસ જરૂર થાય. એટલે હવે ખેદ અફસોસ નહીં રાખતા, આશ્ચર્ય સમાવતા આપણે એ સ્વરૂપનો નિર્ણય કરીએ જ છૂટકો છે. આગળ જઈએ. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આત્મજ્ઞાનનું આટલું બધું શું મહાત્મ્ય છે! ઇતર દર્શન, વેદાંત દર્શન જેને આત્મજ્ઞાન કહે છે તેને જીનાગમ સમ્યક દર્શન કહે છે. બંનેમાં વસ્તુતઃ કોઈ ભેદ નથી. તો સમ્યક દર્શન વિના, આત્મ અનુભવ વિના કોઈ પણ જીવ ક્યારેય મોક્ષે ગયો નથી, અને અત્યારે પણ જતો નથી, અને જવાનો પણ નથી, ને ભવિષ્યમાં જશે નહીં. તો એટલું બધું એનું મહાત્મ્ય છે. ભલે એ જીવને પોતાને કહેતા ના આવડે, ગાતા ના આવડે, બોલતા ના આવડે, કોઈને સમજાવતા ના આવડે, વર્ણન ન કરી શકે, પણ પોતે અનુભવ જરૂર કરી શકે. આપણને સાકર કેવી છે, કેવો સ્વાદ છે, તો સ્વાદનું વર્ણન કહેતા ન આવડે, પરંતુ સાકર કેવી, ક્યાંથી મળે, કેટલાની મળે, એ બધું જ આવડે છે, પણ મોંમાં મૂકીને ચાખવાનું આવડતું નથી. જ્યારે ભગવાન કહે છે કે ચાખી શકે છે, ચાખી લે છે, તે જ મોક્ષે જશે, આત્માનો અનુભવ ચાખશે, સમ્યક દર્શન થશે, તે જ જશે. પરંતુ બીજી બધી વાતો કરે છે, પણ એ મૂળમાં મૂકતો નથી, કે એને ચાવતો નથી, સ્વાદતો નથી, આરોગતો નથી. એટલો વાંધો છે. પણ હવે આપણે સમજી ગયા કે એ કરીએ જ થશે. અભણનો મોક્ષ થાય, અભણ જેવું કાંઈ છે જ નહીં. આત્મજ્ઞાન સિવાયનું બધુંય અભણતા, નિરક્ષરતા કે ગણતર, ભણતર જ છે જ નહીં. ગણતર વિનાનું ભણતર છે. આત્મજ્ઞાન છે તે ભણતર પણ છે અને ગણતર પણ છે. આ મોટો ડિફરન્સ છે. એટલે જે છે તે આત્મજ્ઞાન વિના કાંઈ નથી. આત્માને ઓળખ્યા સિવાય, આત્માનો પરિચય કર્યા સિવાય કોઈ જીવ ક્યારેય મોક્ષે જઈ શકે નહીં. એને ખબર પડે કે નહીં, પરંતુ અનુભવ તો થાય ને થાય. અને બીજાને કહી શકે કે નહીં, લખી શકે કે નહીં, એ જુદી વાત છે, પરંતુ અનુભવ એનો પોતાનો છે, બીજાનો નથી. અને એ થશે પછી જ મોક્ષે જશે. તો આત્મજ્ઞાનનું આટલું મહાત્મ્ય, એને ટૂંકમાં કહીએ તો એક તત્વજ્ઞાન તરંગિણી નામનું સુંદર શાસ્ત્ર છે. તેમાં મૂકે છે કે દુર્લભો અત્ર જગન મધ્યે ચિદ્રૂપ રુચિકારકમ. અત્યારે આખા જગતમાં ચિદ્રૂપ આત્મા, એની રુચિ કરનારા અને કરાવનારા કેટલા છે? તો કે એ કરાવનારા હંમેશા દુર્લભ રહ્યા છે, કરનારાય દુર્લભ છે, પણ કરાવનારા દુર્લભ છે. ચિદ્રૂપ રુચિકારક. પછી તતોપી દુર્લભમ શાસ્ત્રમ ચિદ્રૂપ પ્રતિપાદનમ. પછી ચિદ્રૂપનું શાસ્ત્રોક્ત વર્ણન, વિધિપૂર્વક વર્ણન, કે જેમ છે તેમ વર્ણન કરનારા, સમજાવનારા કેટલા છે? એ પણ દુર્લભ છે. એનાથી પણ દુર્લભ, તતોપી દુર્લભો લોકે ગુરુસ તદુપદેશ. એના કરતાં પણ એનો ઉપદેશ દેનારા, આદેશની વાત નથી, ઉપદેશ દેનારા, ઉપદેશ નજીક લઈ જનારા, એ દેશ, એ એરિયા, આત્મ અનુભવની લગોલગ લઈ જનાર, એવો જે બોધ કે સદબોધ થવો જોઈએ, એવા કેટલા છે? તો એ પણ નથી. અને તતોપી દુર્લભમ ભેદ જ્ઞાનમ ચિંતામણિ યથા. અને એ દુર્લભ, 3 વસ્તુની દુર્લભતાની પ્રાપ્તિ થાય, કદાચ થાય, તો પણ તેના સરવાળામાં જે દુર્લભ એવું આત્મજ્ઞાન થઈ જવું જોઈએ, ચિંતામણી રત્ન સમાન આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે, એ તો અત્યંત દુર્લભ છે. માટે પ્રભુશ્રીજી કહે કે શ્રદ્ધા પરમ દુર્લભ. સામાન્ય શ્રદ્ધા લોકોને થાય છે એટલે માની લે છે આત્મસંતોષ, અમૃતનો ઉડકાર, પણ તે જુદો છે. આપણે મુમુક્ષુએ પણ એ વિચારવા જેવું છે કે તે તો હજી એડમિશન મળ્યું, ભણવાનું બાકી છે. આજ્ઞા ભક્તિ લઈ લીધી, નિયમિત ભક્તિ કરીએ એટલે હજુ એડમિશન મળ્યું, સત્પુરુષ સાથે છેડો બાંધ્યો એમ કહીએ, પણ પાછો છોડી નાખતા વાર નથી. તો એવું કરવાનું નથી, પરંતુ એ યુનિવર્સિટીમાં ભણવાનું છે. સમ્યક દર્શનની, મોક્ષની, આત્મજ્ઞાનની યુનિવર્સિટીમાં ભણવાનું છે. ભણતર ગણતર સાથે કરવાનું છે, અને એનું ઘડતર કરનારા પણ દુર્લભ છે. એવું આત્મજ્ઞાન છે, તેમ સાબિત કર્યું છે. એટલું જ નહીં, અમિત ગતિ આચાર્ય થઈ ગયા એવા સુભાષિત રત્ન સંધો, બહુ સુંદર છે પુસ્તક, સુભાષિતો જ છે, ભંડાર છે. એના એક શ્લોકમાં જણાવે છે કે આ સંસારમાં સર્વ આત્માને જ્ઞાનથી જ સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય છે, બીજું બધું જ અપ્રયોજનભૂત છે. આપણો આત્મા જ્ઞાન સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી આત્મા, અને એને પોતાના આત્મ સ્વભાવનું, આત્મ સ્વરૂપનું જ્ઞાન ન થાય, એનાથી વધારે ખરાબ શું હોઈ શકે?
જે મેં થાય તો એનાથી વધારે રૂડું કંઈ નથી, તો એ ન થાય તો એનાથી વધારે ખરાબ કંઈ નથી. કેમ ન થાય આપણને આપણી જ ખબર ન હોય, આપણા જ કમ્પ્યુટરની ખબર નથી. તો કે એમ જ છે, આત્માની શંકા કરે આત્મા પોતે. એટલે જે કંઈ પ્રયોજનભૂત છે એ જ્ઞાન જ છે, અને જે કંઈ સિદ્ધિ થાય છે, સર્વાર્થ સિદ્ધિ જો થતી હોય તો એકમાત્ર જ્ઞાન અને આત્મજ્ઞાનથી જ થાય છે. અજ્ઞાનથી કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. આમ જ્ઞાન ગુણ છે એને જાણીને જ મહાત્મા પુરુષો જ્ઞાનને કદાપી છોડતા નથી. હું કંઈ જ જાણતો નથી, હું કંઈ જ નથી એમ કહે ત્યાં જ્ઞાન છૂટી જતું નથી. છોડી શકાય તેમ નથી, પરંતુ હું કંઈક જાણું છું, સમજું છુંનું જે માન અભિમાનનો અંશ કે અંકુર છે એ કાઢી નાખવા માટે પરમ કૃપાળુદેવે 211માં મૂક્યું કે હું કંઈ જ નથી અને હું કંઈ જ જાણતો નથી એમ કરીને જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એટલે ત્યાં હું કંઈ જાણતો નથી એટલે આપણે જ્ઞાનનો ત્યાગ કરી દઈએ છીએ એમ નથી, પણ અહમભાવ, જ્ઞાનનો જે અહમભાવ મમત્વભાવ રહ્યો છે, ખાસ કરીને અસ્મિતા અહમભાવ, તે છોડી દેવાની વાત છે, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. અને છેલ્લે કે ગીતાજીમાં કહ્યું તે કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કોઈ સ્થળે કાંઈ નથી, ક્યાંય નથી. એટલે જે કંઈ છે તે જ્ઞાનનો જ મહિમા છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા આત્મજ્ઞાનનો મહિમા છે, અને સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવા માટે બીજો કોઈ ઉપાય નથી. તો સર્વ ક્લેશ શું? તો ગઈકાલે થોડું વિચાર્યું કે 5 પ્રકારના ક્લેશ મૂક્યા છે, પતંજલિ ઋષિએ મૂક્યા છે, બીજા દર્શનમાં પણ મૂકેલા છે. કયા 5 પ્રકાર છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એની થોડીક ચર્ચા થઈ ગઈ છે, એટલે બીજી રીતે વિચારીએ છીએ કે એ 5 ક્લેશનું સ્વરૂપ શું છે. તો કે અવિદ્યા કહેતા જિનાગમ, જેને મિથ્યાત્વ કહે છે, અંધકાર કહે છે, અજ્ઞાન કહે છે, તે જ છે જેને બિત્તર દર્શનમાં તમસ કહે છે. એટલે અવિદ્યા કહેતા તમસ, કહેતા અંધકાર, કહેતા અજ્ઞાન, કહેતા મિથ્યાત્વ. એટલે આપણે મિથ્યાત્વ શબ્દથી પરિચિત છીએ એટલે એમ સ્વાભાવિક સ્વીકાર થઈ જાય છે. તો એમાં શું મૂક્યું છે? તો કે શબ્દાદિ 5 વિષય છે, 5 ઇન્દ્રિયના વિષય, પછી એક અવ્યક્ત તત્વ, એક મહત તત્વ અને એક અહંકાર. આ 5 વિષય વત્તા 3 તત્વ થયા, તે 8માં આત્મબુદ્ધિ કરી દઈએ છીએ. જેને નથી માનવાનું તેને મારું માની દઈએ છીએ. આ સુંદર છે, આ ગમે છે, આનો સ્વાદ સારો છે, આ સારું લાગે છે, સારું સંભળાય છે, વગેરે જે 5 ઇન્દ્રિયના વિષય છે તે, સાથે અવ્યક્ત, મહત્તત્વ અને 8મું કહ્યું તે અહંકાર. આ બીજા દર્શનની વાત છે, એટલે કદાચ શબ્દ અપરિચિત લાગે. વેદાંત દર્શન, સાંખ્ય દર્શન અને પતંજલિનું યોગ દર્શન, આ બધાનો સરવાળો છે, અને તે 8 વસ્તુ યાદ રાખવાની છે. અવિદ્યા, તમસ કહેતા ત્યાં 8 ભેદ પાડ્યા. આગળ જઈએ, અસ્મિતા, હું છું એ પણ. એટલે હું છુંનું ગૌરવ અને ગર્વ બેમાં ફરક છે. રાષ્ટ્રીય અસ્મિતા કહીએ કે મેરા ભારત મહાન, તો ત્યાં ભારત રાષ્ટ્ર, ભારત દેશનું ગૌરવ કે અસ્મિતા કહીએ છીએ. પરંતુ જ્યારે પોતાના માટે વાત કરીએ છીએ ત્યારે અસ્મિતા કહેતા મોહ અને અભિમાનનો સરવાળો થાય છે. તો અહીંયા અસ્મિતા એટલે મોહ કેવો છે? ઇતર દર્શનની વાત છે કે અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ. આ જે અષ્ટ મહાસિદ્ધિ છે, જે શ્રી કૃષ્ણજી ભગવાનને હતી, અને શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય બીજાને પણ હતી, પ્રગટી હતી, અને કોઈને પણ પ્રગટી શકે. 8 મહાસિદ્ધિ અથવા ઐશ્વર્ય જે કેવલ જ્ઞાન થવામાં અશ્રેય રૂપ છે, આડું આવે છે, કલ્યાણ થવાના બદલે અકલ્યાણ રૂપ છે, એનું ગૌરવ અનુભવાય છે, ગર્વ ચડી જાય છે, અને લબ્ધિ સિદ્ધિ ફોરવવામાં પ્રમાદ વશાત પડી જાય છે. એટલે એમાં અશ્રેય વસ્તુમાં શ્રેય છે એમ માને છે, અકલ્યાણકારી વસ્તુમાં એ સિદ્ધિમાં કલ્યાણ રહેલું છે એમ માને છે. એવી જે બુદ્ધિ થઈ જવી તે અસ્મિતા છે. એટલે ત્યાં એક જાતનો મદ અથવા અહંકાર અથવા તો મોહ કહીએ તો ખોટું નથી. એટલે અવિદ્યા, પછી અસ્મિતા, પછી રાગ. તો ખબર જ છે કે વળી મહામોહ કયો છે ત્યાં. તો ક્યાં આવે છે? તો કે 8 સિદ્ધિ એ યોગ વડે સાધી શકું, આલોકમાં પણ સાધી શકું, અને પરલોકમાં પણ એનાથી કાંઈક હું સિદ્ધિ મેળવું ને કલ્યાણ કરું, બીજાનું કલ્યાણ કરી દઉં. તો એ 10 વિષય અને પેલી 8 સિદ્ધિ, એટલે એમાં આલોક અને પરલોક એમ 5 ભાગ પાડે છે. એટલે 10 પ્રકારે ગણાવેલું છે. એ પણ મહામોહ જ છે. પ્રમાદ, અતિશય પ્રમાદ છે. પછી દ્વેષ મૂક્યું છે. તો દ્વેષમાં તામિશ્ર, તમસ ઉપરથી તામિશ્ર આવ્યું.
તો કે 8 સિદ્ધિ અને 10 વિષય એ 18ની અસિદ્ધિ થતા, એટલે કે આપણને કેમ કંઈ પ્રગટતું નથી, અથવા કેમ આપણી પાસે કાંઈ નથી, અથવા એમાં શું આડું આવે છે કે થઈ શકતું નથી, તો તેને જે કોઈ પ્રતિબંધક કે અંતરાયભૂત વિષય છે તેના પ્રત્યે ક્રોધ આવે છે કે આવા નિમિત્ત છે માટે હું કરી શકતો નથી, અથવા મારા ભાવ વર્તમાન થતા નથી. એટલે આંગળી પોતાના પર દેવાના બદલે, સ્વદોષ દર્શન કરવાના બદલે પર કે નિમિત્ત છે એના પ્રત્યે ક્રોધ અથવા દ્વેષ ભાવ આવે છે કે આને કારણે આમ થયું. કયા કારણે? તો કે 8 સિદ્ધિ કેમ પ્રાપ્ત થતી નથી, આલોક અને પરલોકના 10 વિષયમાં ચિત્ત કેમ જતું નથી. આ 18 કારણે જે કંઈ થાય છે તે દ્વેષ બુદ્ધિ છે, જે ક્રોધ આવે છે તે દ્વેષ બુદ્ધિ છે. અને છેલ્લું અભિનિવેશ કે અંધતા મિશ્ર અથવા તો વધારે પડતું અંધારું. તો કે આ 18 વસ્તુ છે એ પ્રાપ્ત થાય તો પણ કલ્પને અંતે, એટલે કેટલાક યુગો પછી મારી પાસેથી જતી રહેશે. આ દેવલોકનું આયુષ્ય પૂરું થશે તો જતી રહેશે, આમાંથી જતી રહેશે. આ મુનિ છું, આવડા લાંબા આયુષ્ય છે તો પણ ક્યારેક તો એનો નાશ છે, જતી રહેશે, અથવા બીજી કોઈ રીતે જાણે જતી રહેશે, એવો જે ભાવ રહે છે, ભાસ થયા કરે છે, તે અભિનિવેશ છે. એટલે કે મરણના વારણનો આગ્રહ રાખે છે કે મરવું નથી, જીજીવિષા છે, મારે ઘણા કામ બાકી છે, ઘણું કરવાનું બાકી છે. એમ કરીને આપણે જે સારવાર કરીએ છીએ, આયુષ્ય તો જે છે તે છે, પરંતુ જે ઉપાય કરીએ છીએ અને ન મરવાનો આગ્રહ રાખીએ છીએ અને મરણના વારણનો આગ્રહ રાખીએ છીએ, એ પણ એક અભિનિવેશ છે, લૌકિક અભિનિવેશ છે, શાસ્ત્રીય અભિનિવેશ છે. એ બધું આપણે વચનામૃતજીની કૃપાથી યત્કિંચિત સમજાય છે કે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ઇતર દર્શનમાં અભિનિવેશ આ પણ કયો છે કે આ 18 વાત છે એ ક્યારેક પણ જતી રહેશે અને એનો નાશ થઈ જશે, અને હું શું કરીશ, અથવા ત્યારે હું દુઃખી થઈ જઈશ, એમ ભવિષ્યની કલ્પના વડે દુઃખી થાય છે અને આગ્રહ રાખે છે. જે વર્તમાનમાં છે યોગક્ષેમ, પોતાની વસ્તુનું, પર પદાર્થનું, અનિત્ય પદાર્થનું ક્ષેમ કુશળ કેમ રહે એનો આગ્રહ રાખે છે, સેવે છે, તે અભિનિવેશ છે. દેહ પણ પર પદાર્થ જળ કયો છે એનો પણ આગ્રહ રાખે છે. એ તો હોવો જ જોઈએ, રહેવો જ જોઈએ, તો જ જીવી શકાય. આત્મા છે પરંતુ દેહ તો હોવો જ જોઈએ ને, સાધન છે, એમ કરીને જે આગ્રહ રાખે છે તે અભિનિવેશ. પછી શાસ્ત્ર લોકના અભિનિવેશની વાત જુદી છે, એ પણ આમાં આવી જાય છે. એટલે ટૂંકમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એ બધાનો સરવાળો કરીએ. 8 ને 8 16, 16 ને 10 26, 26 ને 18 44, 44 ને 18 62. એટલે આ 62 પ્રકારના ક્લેશ છે, મુખ્ય 5. આ મોટે ભાગે જીનાગમમાં આ રીતે વિભાજન નથી, એટલે અત્યારે આપણે યત્કિંચિત કહીએ છીએ. અને ત્યાર પછી આ ક્લેશથી અને સર્વ દુઃખથી આધ્યાત્મિક પણ દુઃખ છે કે હવે હું ક્યારે આગળ જઈશ. દર્શન પરિશ, અજ્ઞાન પરિશ, અને ત્યાર પછી પણ સમ્યક દર્શન પછી હવે 4થા થી 14મા સુધીની યાત્રા પુરુષાર્થ બાકી છે, એમ જે થયા કરે તો એ પણ દુઃખી છે, આધ્યાત્મિક દુઃખ છે. અને ધર્મ પામવા જતાં જે વિઘ્ન, અંતરાય, બાધા, પીડા, દુઃખ થાય છે એ પણ દુઃખ છે, એ પણ આધ્યાત્મિક દુઃખ છે. કે ધર્મના રસ્તે જવામાં જે દુઃખ લાગે છે તે, અથવા દુઃખ કોઈ આપે છે તે, તો એ પણ આધ્યાત્મિક દુઃખમાં લીધું. અને બીજું આધિ ભૌતિક ને આધિ દૈવિક, આપણે જેને આધિ વ્યાધિ ઉપાધિ કહીએ છીએ, એ ત્રિવિધતા અને ત્રિવિધ દુઃખ. તો એ સર્વ ક્લેશ, સર્વ દુઃખ મિટાવી દેવા છે. ટૂંકમાં ભવ પરિભ્રમણની સમાપ્તિ જોઈએ છે, જન્મ મરણનું ચક્ર ખપતું નથી, એવું કરવું હોય તો આપણે આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સમ્યક દર્શન 3 કાળમાં અને 3 લોકમાં એના જેવું કોઈ શ્રેય નથી, અને 3 કાળ ને 3 લોકમાં મિથ્યાત્વ જેવું, એટલે કે અસમ્યક દર્શન જેવું કોઈ પ્રેય નથી. ભૌતિક અને સામે આધ્યાત્મિક બે વચ્ચેનું આ દ્વંદ્વ છે, અને આપણે શ્રેય પ્રેયમાં પસંદગી કરવાની છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ તો પ્રજ્ઞાબોધમાં આખું પુષ્પ લખ્યું કે શ્રેયનું અને પ્રેયનું સ્વરૂપ. ઉપનિષદકારે નચિકેતાની જિજ્ઞાસાથી આખું શ્રેય પ્રેયનું સ્વરૂપ સમજાવ્યું છે. તો એ શ્રેય કરવા જેવું છે, સમ્યક દર્શન લેવા જેવું છે, બીજું કાંઈ લેવા જેવું નથી. એટલે કે આત્મજ્ઞાન સિવાય કલ્યાણ નથી, મોક્ષ નથી. આગળ જઈએ. અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. આત્મજ્ઞાન સદવિચાર વિના થાય નહીં, એ વિચારથી આત્મજ્ઞાન થાય છે. કર વિચાર તો પામ, કરશો વિચાર તો પામશો, બધું એમ. જે વિચારથી આત્મજ્ઞાન, સદવિચારથી આત્મજ્ઞાન થાય છે, એમ ચોખ્ખું લખી દીધું છે. તો સદવિચાર કેમ આવતો નથી? તો કે અસત પ્રસંગથી આપણે ઘેરાયેલા છીએ, એટલે જીવનું વિચારબળ આગળ ચાલી શકતું નથી. પગમાં તો ઘણી શક્તિ છે અને ઘણીવાર મેડલ લઈ આવ્યા, પરંતુ બાંધી દીધા છે કોણે? એ વિચારવાનું છે. પોતાના જ ભાવથી, પૂર્વ ભાવના શુભાશુભ ભાવ વડે કેટલો ઉદય અત્યારે આવે છે, અને ત્યાં આપણે કહીએ કે બીજાએ બાંધ્યા, બીજો શું કરે, આપણે જ બાંધીને આવ્યા છે, એનું ફળ આવ્યું છે અત્યારે.
અને બાવળિયાને બાથ ભીડીને કહીએ કે મને છોડાવો પ્રભુ છોડાવો, તો કે તારી પકડ છોડી દે, તારે તે જ મૂકેલું છે, તે જ લીધેલું છે, છોડી દે. માન્યતાનો વિષય છે. મોહનીય કર્મ મિથ્યાત્વનો નાશ કરવો પ્રમાણમાં ઘણો સહેલો છે, ગમે એટલો વિકટ કહેવાય તોય. કેમ કે વેદનીયમાં તો એક એક આત્મપ્રદેશે રોમરાજીમાં વેદવું પડે, ભોગવવું પડે છે. પરંતુ મોહનીય કર્મ માન્યતાનો વિષય ઊંધો હાથ છે તે સવડો કરી દેવાનો છે, અવળાનું સવડું. એટલે તરત જ હથેળીમાં મોક્ષ ગયો. એ જે કરવાનું છે તે વિચારના છે. તો સદવિચારથી આત્મજ્ઞાન થાય છે. અને એ અસત્સંગ પ્રસંગ છે, સત્સંગ નથી. અસત્સંગ સત્સંગનો અભાવ છે, અથવા અલ્પ સત્સંગ છે જે જીવને આત્માનો સાચો રંગ ચડાવી શકતો નથી. સતનો રંગ ચડાવે તે સત્સંગ. અહીંયા સતનો રંગ કેમ ચડતો નથી? તો કે નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય. નિરપક્ષ નથી. આપણી માન્યતા, આપણો પક્ષ, આપણો ગજ મત કલ્પના કંઈક બધું માન્યતાનું ઝુંડ ટોળું છે એ મૂકી શકતા નથી. એટલે આત્મકલ્યાણ થઈ શકતું નથી. પણ જો મૂકી દે તો બળવાન સત્સંગ હોય એ ફળવાન થયા વિના રહે જ નહીં. એમાં કૃપાળુદેવે 609માં પત્રમાં બધા દોષ મૂક્યા છે. ત્યારે વળી યથાશક્તિ વિચારશું. તો અસત્સંગ પ્રસંગથી વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. પછી આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિ તો બહુ મોટો વિષય, ગહન વિષય, સૂક્ષ્મ વિષય, પણ ભગવાન કહે છે કે એટલું અઘરું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિભાવ, સ્વભાવ. તો પરભાવ અને વિભાવ ન કરીએ તો આત્મા જાય ક્યાં, રહે ક્યાં? જ્યાં છે ત્યાં રહે, જેમ છે તેમ રહે, સખણો રહે, સુખી થઈને રહે. તે શું? તો કે સ્વભાવમાં રહે. તો શું કામ વિભાવ પરભાવ કરીએ છીએ એ જ સમજાતું નથી. જો સ્વભાવમાં જ રહે તો એને સમાધિ જ છે. એટલે કે વિભાવ પરભાવ ન થવા દે તો એ સ્વભાવમાં રહ્યો, એને સમાધિ જ છે. માટે સમ્યક દૃષ્ટિને અંશે સદાય સહજ સમાધિ છે જ. પછી સવિકલ્પને, નિર્વિકલ્પને, ધર્મમેઘ સમાધિને, સંપ્રજ્ઞાત સમાધિને, અસંપ્રજ્ઞાત સમાધિ, નિર્બીજ સબીજ સમાધિ બધું આવે. પરંતુ અત્યારે આટલું જ કે નિર્વિકલ્પ દશા કરવી, થોટલેસ સ્ટેજમાં એક ક્ષણાર્થ પણ મુકાઈ જવું, તે સમાધિ છે. અને એટલું થયું ક્યારે થયું? તો કે આત્માના પરિણામ તો થયા જ કરે છે. માત્ર સ્વસ્થ રાખવા. સુઅસ્થ, સુસ્થા, પછી સંધિ થઈ ગઈ. સુ ઉત્તમ, સુશ્રેષ્ઠ અને સ્થા એટલે જ્યાં છે ત્યાં જ ઊભો રહી જાય. જેમ સ્ટેચ્યુ કહે છે તેમ, કે જ્યાં છો જેમ છો તેમ ઊભા રહી જાઓ, કાંઈ કરવું નથી, જેમ છે તેમ બેઠા રહ્યો. નાની પુરુષ પણ એમ જ કહે છે કે કોઈ પણ વિચાર, વિકલ્પ, ભેદ ભાંગા વિના જેમ છે તેમ રહ્યો. દિવસમાં 24 કલાકમાં 5 મિનિટ પણ કાંઈ જ નથી કરવું, એવી નિરાંત અનુભવવાનો કોને સમય છે? અથવા તો કોણ એવો વિચાર કરે છે? કે જે છે તે વિચાર શૂન્ય દશા અને છેવટ નિર્વિકલ્પ દશા, એ જ સમાધિ, સાચી સમાધિ. એ નિર્વિકલ્પ દશા એટલે બીજું કાંઈ નહીં, થોટલેસ સ્ટેજ, વિચાર વિનાની સ્થિતિ. એક બાજુથી કહે છે વિચારથી આત્મજ્ઞાન થાય છે, ત્યાં આત્મવિચારથી આત્મજ્ઞાન છે, સત્વિચારથી આત્મજ્ઞાન થાય છે. બીજા વિચાર તો આપણે કર્યા જ કરીએ છીએ, તેને જ્ઞાની પુરુષો વિકલ્પ કહે છે. અહીંયા સદવિચાર, આત્માના વિચારથી આત્મજ્ઞાન થાય છે. તો આત્મ પરિણામ સ્વસ્થ રહેવા એટલે મોહ અને ક્ષોભ, રાગ અને દ્વેષ, ગમા અને અણગમા, શુભ અને અશુભ, એ દ્વંદ્વ છે, ભાવ છે, વિરોધાભાસી જોડકા છે, એ ન થવા દઈએ. એટલે કે સંકલ્પ વિકલ્પ ન થવા દઈએ એક સમય માટે, એક સેકન્ડ માટે પણ. તો તે વખતે સાથે સાથે આત્માનું ભાન હોય, જ્ઞાન હોય કે હું એક છું, અસંગ છું, આત્મા છું. તો તે વખતે બે હાથે તાલી પડી જાય. આપણો એવો ભાવ અને પેલી વિચાર વિનાની સ્થિતિ, એ બંને સાયમલ્ટેનિયસ થાય છે. એ થતું નથી એટલે આપણી ઉપાધિ છે, થાય છે એટલે બે હાથે તાલી પડે છે. જુઓ, એક હાથ ગમે ત્યાં વગાડો, જુદા જુદા અવાજ આવશે. લાકડા પર આવે, લોઢા પર આવે, બીજે બધે આવે, પરંતુ અને ઇન્સ્ટ્રુમેન્ટ પર જાય તો એ રીતે વાગશે. પરંતુ બે હાથ જેવી તાળી તો ત્યારે જ પડે. બે હાથ ભેગા થાય અને તાળી વગાડે, સેજ અવાજ થાય એવી વગાડે તો થાય. માત્ર સ્પર્શ કરે તો પણ ન થાય. અનુભવરૂપી તાળી આ રીતે વાગી શકે એમ સમજાય છે. તો અહીંયા તીર્થંકર સમાધિ રાખવાનું કહે છે. કૃપાળુદેવે વ્યાખ્યા મૂકી કે આત્મ પરિણામ સ્વસ્થ હોવા જોઈએ, રાગ દ્વેષ નહીં થવા જોઈએ, શુભાશુભ ભાવ નહીં થવા જોઈએ. એટલે આપણે ક્યાં રહ્યા? તો વિભાવ પરભાવની બદલે સ્વભાવમાં રહ્યા. આત્માનો ઉપયોગ એ આત્મામાં રહ્યો. એ સંકલ્પ વિકલ્પનું મનનું કામ ન કરે, મન પાસેથી કામ ન લઈએ તો જાય ક્યાં? એ વિચારું ક્યાં જાય? તો કે વિચારું નથી, આત્માનો ઉપયોગ જ મનની સંજ્ઞા સ્વરૂપ પામે છે. એ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે.
અને બાકી કહેવાતું નથી. એટલે ઉપયોગ એ ધર્મ એ આ અર્થમાં કહ્યું કે જો આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે, એટલે કે સ્વભાવમાં રહે, સ્વદ્રવ્ય સ્વભાવ સ્વક્ષેત્રને સ્વકાળ સંભાળીને લઈએ, ત્યાં સ્વરૂપનો નિર્ણય થવો જ જોઈએ. સીધું ગણિત છે, સીધું વિજ્ઞાન છે અને સીધી વાત છે. વળી કેવલી પ્રભુની છે, અનુભવીને કીધેલું છે. કૃપાળુદેવે પણ સાક્ષાત્કાર કર્યા પછી આ લખેલું છે. કંઈક વખત સમાધિ લિખિત અંગમાં મૂકેલું છે, એ પત્રો પછી આ પત્ર આવે છે. એટલે એવી સમાધિસ્થ દશામાં છે, એટલે લખી શક્યા છે, કહી શક્યા છે કે વસ્તુ તો આમ જ છે. અને આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. એ તો સમજાઈ જાય છે, આપણો અનુભવ છે કે આત્માના પરિણામ અસ્વસ્થ જ રાખીએ છીએ, ક્યારેય તંદુરસ્ત નથી, નાદુરસ્ત જ હોય છે. તો એ મોટા ભાગે અસમાધિ ને અસમાધિ છે. કૃપાળુદેવ 128માં પત્રમાં કહી દીધું, શરૂઆતમાં જ કહી દીધું કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી કે જે સમયમાં આ જીવે સંકલ્પ વિકલ્પ દ્વારા સમાધિને ભૂલ્યો ન હોય. એટલે કે સંકલ્પ વિકલ્પના રટણથી સમાધિ ભૂલી ગયો છે, એમ કહી દીધું છે. તો એ અનંતકાળમાં એક સમય પણ એને સ્વસ્થતા રાખી નથી. જે આ ભવમાં રાખી દેવી, કરી લેવું આપણું ગોલ છે, લક્ષ્ય, ધ્યેય છે. એવું પરમ કૃપાળુદેવની કૃપાથી આપણને લક્ષ્ય બંધાતો ચાલે છે કે આમ કરવાનું છે. અત્યાર સુધી ભલે અનંતકાળમાં દુર્લક્ષ સેવ્યો હશે, હવે સ્વરૂપનો લક્ષ્ય કૃપાળુદેવ કરાવે છે. આખું શાસ્ત્ર રચવાની કરુણા કૃપા કરી કે કષ્ટ ઉઠાવ્યું. શું કામ? તો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવંત. તો એ સમાધિસ્થ થાવ, સ્વરૂપ પ્રત્યે હો, સમય માત્રના અનવકાશે કોઈ પણ જીવ સ્વ સ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો, સ્વભાવમાં રહ્યો, અન્ય ભાવમાં, વિભાવમાં, પરભાવમાં ન જાઓ. એટલે કે સમાધિમાં જ આવી જાઓ. એમ થાય મને મોક્ષ ન થાય, મારો મોક્ષ ન થાય તો બીજો જીવ જાય, પડોશી જાય, ગામમાં જાય, દેશમાં જાય, નગરમાં જાય, દુનિયા આખીમાંથી બધા જીવો, પણ પોતે કરી લ્યો, આત્માનું કાંઈક કરી લ્યો, કલ્યાણ કરી લ્યો. મને નહીં તો મારા પડોશીને હજો, એવી વાત મૂકી દીધી છે. તો સમાધિ અસમાધાની સ્પષ્ટ વ્યાખ્યા છે. અને ત્યાર પછી મૂક્યું કે આત્મ પરિણામની સહજ પરિણતિ થવી, તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. ધર્મની સુત્તમ વ્યાખ્યા મૂકી દીધી. બધા જ વિદ્વાનોએ, શાસ્ત્ર કરતા પુરુષોએ, જ્ઞાનીઓએ ધર્મની જુદી જુદી રીતે વ્યાખ્યા મૂકી છે. જ્યારે આવ્યો છે પ્રસંગ, ત્યારે આપણે યથાશક્તિ વિચાર્યું છે. અત્યારે તો કે ધર્મની વ્યાખ્યા આટલી જ કે આત્મ પરિણામ તો છે જ, એની સહજ પરિણતિ પણ થયા કરે છે. પણ કાનો માત્રા, મીંડું અધિક ઓછું કાંઈ નહીં, ને રસ્વ દીર્ઘઈ નહીં, અને વિપરીત તો હોય જ નહીં. સહજ સાથે જાય છે, તે સાથે લઈને આવ્યા છે. નિગોધમાં ગયા તો પણ આપણો સ્વભાવ સહજ સ્વરૂપ તો હતું જ ભેગું, પણ અત્યારે છે. ફરક શું? તો કે ભાન નથી. જે ભાન થવું તે સહજ સ્વરૂપે સ્થિતિ છે, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે, ધર્મ કહે છે. તો એ ભાન કરાવવું છે, માટે લખે છે કે સહજ સ્વરૂપે પરિણતિ થવી. એટલે સ્વાભાવિક જ છો અને સ્વાભાવિક રહી જાઓ. હવે સ્વાભાવિક બેઠા હોય તો કાંઈ દુઃખ કષ્ટ લાગતું નથી, પણ હમણાં પરાણે એમ કે આટલા એંગલથી હાથ વાળો ને આટલા એંગલથી પગ વાળો તો આપણને દુઃખ લાગે છે, પદ્માસન વાળો તો દુઃખ લાગે. અહીંયા તો કે જેમ છે તેમ સહજ સ્વભાવ છે, આત્માનો જ છે, બીજાનો નથી કે લેવા જવું પડે. ઉછીનો ઉધાર આપ્યો નથી, આપી શકાતો નથી, સાથે જ છે અને સહજ છે. તો પછી એ સ્વરૂપમાં પરિણત થઈ જવું જોઈએ. ક્યારે થાય? તો કે જે વાત આવી તે સ્વભાવ છે, એમાં જ રે, વિભાવ પરભાવમાં ન જાય. એટલે આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખે, તો તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. એટલે ઉપયોગ એ ધર્મ, અહીંયા ઉપયોગ ક્રિયા મૂકી દીધી છે. બહુ મોટો સિદ્ધાંત મૂકી દીધો છે, કેમ કે વચન જ પ્રવચન સમાન છે. પછી આત્મ પરિણામની શું કામ કર્મ બાંધ્યા કરીએ છીએ આપણે? તો આત્મ પરિણામની કંઈ ચપળ પરિણતિ થવી, તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. આત્મ પરિણામની સહજ અને ચપળમાંય કાંઈ કાનો માત્ર નથી, પણ જે ચપલ ચંચળતા છે, તોફાન થઈ જાય છે, પરાક્રમ થઈ જાય છે, નાના મોટા સારા ખરાબ, સાચા ખોટા, શુભાશુભ ભાવ થઈ જાય છે, તે ચંચળ પરિણામ છે. મેઘધનુષ્યના રંગ જોતામાં વિખેરાઈ જાય. જોતામાં શબ્દ મજાનું, જોતા નથી કે વિખેરાઈ ગયા નથી. કોઈને કહીએ ત્યાં જતું રહ્યું હોય. આપણે ઉપરથી આંખ એક જ્ઞથી બીજા જ્ઞ પર જાય ત્યાં રંગ વિલીન થઈ જાય. સંધ્યાના રંગ એટલા જ ચંચળ, લક્ષ્મી એથી ચંચળ. આ બધા ચંચળતાના પ્રતીક. પણ આત્મા પોતે શું કરે છે? આત્મા કાંઈ કરતો નથી, પરંતુ આત્મા તો શુદ્ધ છે, અસંગ છે. પરંતુ આત્મા જ આમ તો પછી શુભાશુભ ભાવ કરે છે. એટલે કર્મ જે આજુબાજુમાં અનંત પ્રકારની પૂતગલ વર્ગણા છે, એ ગ્રહી જાય છે, ચોંટી જાય છે, એ આવી જાય છે. મેગ્નેટ છે, લોહચુંબક છે, અને એની પાસે
અમુક એરિયામાં આવે એટલે જેમ ધાતુ આકર્ષાઈને જતી રહે અને ચોંટી જાય એમ આપણને કર્મ લાગી જાય છે, ચોંટી જાય છે. આપણા પરિણામ જો આત્મામાં જોઈએ તો શુભાશુભ ન હોય, શુદ્ધ જ હોય તો કર્મ લાગી શકતા નથી. જ્ઞાની પુરુષોએ એટલું જ કર્યું છે. એટલે કે ધર્મની વ્યાખ્યામાં ઉપયોગ ક્રિયા છે, કર્મની વ્યાખ્યામાં યોગ ક્રિયા છે. ચપ્પડ પરિણતિ થઈ જાય છે એટલે સમય સમયે જીવ અનંત કર્મ બાંધ્યા કરે છે અને તે તકલીફ થઈ ગઈ છે. તો ઉપયોગ ક્રિયા એટલે ધર્મ અહીંયા ધર્મની વ્યાખ્યામાં, અને કર્મ એટલે કંઈ પણ કરવું, તે કંઈ પણ કૃત્ય, કંઈ પણ કાર્ય, કંઈ પણ ક્રિયા, તેનું નામ કર્મ, અને તે યોગ ક્રિયાથી થાય છે, પેલી ઉપયોગ ક્રિયાથી થાય છે. જે કર્મગ્રંથ લખ્યો છે 12મી 13મી ઘણું કરીને 12મી સદીમાં દેવેન્દ્ર સુરીજીએ પહેલી જ ગાથામાં પહેલા જ ભાગમાં મંગલાચરણમાં મૂકી દીધું કર્મની વ્યાખ્યા. સિરિવીર જીણમ વંદીય કમ્મ વિવાગમ સમાસવો ઉચ્ચમ કિરયી જીણ હેવુયમ જેણમ તો ભન્નયે કમ્મમ. શ્રી વીર વર્ધમાન સ્વામીને વંદન કરીને હું આ કર્મગ્રંથ લખું છું. જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તે કર્મ છે. એટલે ત્યાં કર્મ અને કર્મ બાંધવાની ક્રિયા કરવાના જે કોઈ હેતુ છે એ બધા જ કર્મ થાય છે, કર્મના હેતુ છે. એટલે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ આ બધા કર્મ બંધના કારણ છે. પછી તો વાત આખી વિષય આગળ ચાલે છે. અહીંયા આપણે આટલું જ કામ છે કે ઉપયોગ એ ધર્મ તો ઉપયોગ ક્રિયા થઈ, અને અહીંયા યોગ ક્રિયા તો કર્મ થયા. શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કર્યો છે તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી, અને એવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તાપણું જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી. આપણે ગઈકાલે જ યથાશક્તિ વિચારણા કરી છે, એટલે વિશેષ નહીં કહેતા કે બંધ અને મોક્ષની વ્યવસ્થા જેવી જીનાગમમાં છે, જીન ભગવંતે કહી છે, કેમ કે કેવળ જ્ઞાનમાં જોયું, જાણ્યું છે, અનુભવ્યું છે. આત્માનું સ્વરૂપ અને બીજા બધા જ દ્રવ્યોનું એક એક સમયનું પરિણમન જે કેવળ જ્ઞાનમાં જોયું, જાણ્યું, દેખ્યું. શું કામ કેવળ જ્ઞાનમાં શું કામ જણાય અને આપણને ન જણાય? તો કે આત્માનું સ્વરૂપ સંપૂર્ણપણે લક્ષણથી, ગુણથી, વેદનથી ટુ ઇટ્સ ફુલેસ્ટ પરિપૂર્ણ રીતે જોઈ, જાણી, અનુભવી લીધું માટે કહી શક્યા છે, અને આપણે માન્ય કરવા યોગ્ય છે. જે કારણ બંધના તેહ બંધનો પંથ, જે કારણ છે દકદશા તે જ મોક્ષનો પંથ. તો એ બંધ અને મોક્ષ બંનેના કારણ સમજાવ્યા. એકમાં જે કારણ છે તે જ કારણ છેદી નાખીએ એટલે છેદ ઉડી જાય, કર્મનો છેદ ઉડી જાય, રહી જાય તે એકમાત્ર અબાધ્ય અનુભવ સ્વરૂપ આત્મા. સીધી જ વાત મૂકી છે કે કર્મો લાગી શકતા નથી, કોઈ બાધા પહોંચાડી શકતું નથી, અને બધું બાદ કરતાં હવે કાંઈ બાદ કરવાનું બાકી રહેતું નથી. જેની બાદ બાકી પોતે છે છુપાઈ શકતો નથી, ક્યાંય સંતાઈ જઈ શકતો નથી, પોતાનું સ્વરૂપ સંતાડી શકાતું નથી. એવો જે પોતે છે એ સર્વને બાદ કરતા એક બાકી રહી જાય છે, તે છે જીવ સ્વરૂપ, તે છે આત્મા. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, અબાધ્ય પણ ખરું, અબાધ્ય પણ ખરું, તે છે જીવ સ્વરૂપ. ત્યાં આત્મ અનુભવનું આખું રહસ્ય કે ગાથા મૂકી દીધી છે, કે આ ચાવી મૂકી દીધી છે. આમ છે, આટલું માની જાઓ, આટલું કરી જાઓ તો ત્યાં જ નિર્વિકલ્પ દશા છે. આત્માના અંતર વ્યાપાર શુભાશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. એટલે કે કોઈકને જોઈને એમ કહીએ કે આ જ્ઞાની છે, ને કોઈકને જોઈને એમ થાય કે આ જ્ઞાની લાગતા નથી, તો એ આપણે બાહ્ય દેખાવથી, બાહ્ય ચેષ્ટા, હાવભાવ, સંજ્ઞા, ઈશારાથી કહીએ છીએ, તે ઠીક નથી. બંધ મોક્ષની વ્યવસ્થા પ્રમાણે થાય છે. શુભાશુભ પરિણામ જેવા કર્યા હશે તે પ્રમાણે થાય છે તેમ કેવું છે કે જ્ઞાની પુરુષને પણ પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે, અને તે પ્રમાણે નિર્બળ, મંદ, મ્લાન, ગ્લાન, ઉષ્ણ, શીત આદિ શરીર ચેષ્ટા થાય છે. ઠંડી હોય તો કે બહુ ગરમી થાય છે, ગરમી હોય તો કે બહુ ઠંડી લાગે છે, એવો પણ રોગ આવે, એવું પણ થાય. એમની ટેન્ડન્સી બદલાઈ જાય તો થાય. નિર્બળ, અત્યંત નબળાઈ આવી જાય, મ્લાન થઈ જાય છે, કરમાઈ જાય છે, મૂંઝાઈ જાય છે, મુરઝાઈ જાય છે, નિસ્તેજ થઈ જાય છે. આ બધા મ્લાન શબ્દના અર્થ છે. અત્યંત કૃશકાયા થઈ જાય છે, જેવી કૃપાળુ દેવડી છે, તો એ બધું હોઈ શકે. અને શરીર ચેષ્ટા છે, શરીરના ધર્મ છે, શરીરમાં થાય છે. આત્માને કાંઈ થયું નથી, થતું નથી, થઈ શકે જ નહીં. તો વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે તે પ્રમાણે તે રોગનો જીવ તે પ્રસંગમાં ઘણું કરીને વેદે છે. આ દશા ગમે તે શરીરની થાય પણ જીવ કેવી રીતે સહન કરી જાય છે, ક્ષમતા કેવી રીતે રહે છે,
તો કે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય તે પ્રમાણે. એટલે કે જેટલો સદબોધ લાગ્યો હોય, જેટલો વૈરાગ્ય હોય, વાસના એટલે વિષય વાસના, કામ વાસના અથવા ઇન્દ્રિયોના વિષયની વાસનાની વાત નથી. વાસ કરે છે તું જેમાં વસીને રહેલો છે તે વસ્તુ, અને જેટલો વાસ, જેટલી સુગંધ, સુવાસ આવે છે, તેમ જેટલો બોધ પરિણમ્યો છે, જેટલો વૈરાગ્યનો વાસ થયો છે, તે પ્રમાણે એની દશા હોય છે. એટલે કે એ સહી શકે છે. અહીંયા વાસ કહેતા વાસ વસી રહેવું, સંસ્કાર, સુગંધવાળો વાસ કહીએ છીએ તે વસેલું છે, તેમાં ભળી ગઈ છે તે સુવાસ, ઉત્તમ જેમાં વસી ગયેલું છે તે સુગંધ આવે છે તે વાસ. તો અજ્ઞાતપણે પણ જે સંસ્કાર પડી ગયા છે તે વાસના છે, તે પ્રકારે જીવ વર્તે છે. અને આવા વેદનીય કર્મ પણ સરસ રીતે વેદી જાય છે, સમભાવે વેદી જાય છે. કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી. અને મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ભૂલી જાય છે. એ મોટું આશ્ચર્ય છે. કોઈ જીવ એવી નથી, કોઈ જીવ નથી, કોઈ જગ્યા નથી, કોઈ ઘર નથી, કોઈ એટલી જગ્યા એટલે તલભર જેટલી જગ્યા નથી કે જ્યાં કોઈનો અગ્નિ સંસ્કાર ન થયો હોય, જ્યાં કોઈનો દેહ છૂટ્યો ન હોય, જ્યાં જીવ જન્મ્યો ન હોય એવી પણ કોઈ જગ્યા બાકી નથી. તો એવી જ રીતે મરણ પણ નથી થયું એવી જગ્યા નથી. આખા 14 રાજલોકમાં ગમે ત્યાં જાઓ તો ફિલામેન્ટ એ શબ્દથી બોલવું પડે છે. બાકી તો સોય જેટલી કે તલ જેટલી કે રજ જેટલી જગ્યા એવી નથી કે એવું કોઈ ઘર નથી કે જ્યાં મૃત્યુ આવ્યું ન હોય. અને કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી. તો પછી અને સંભવતુંય નથી. અને વ્યવહારિક રીતે જગતમાં જોઈએ છીએ, આપણા ઘરમાં જોઈએ છીએ, બધે જોઈએ છે. અને કૃપાદેવ છતાં ભારપૂર્વક લખે છે કેમ કે ભૂલી જઈએ છીએ કે મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. તેમ છતાં ભૂલી જઈએ છીએ, એ મોટું આશ્ચર્ય છે. પડે યાદ રાખવાની બદલે જિંદગીમાં કદાચ ક્યારેય યાદ આવતું નથી કે હવે શું થશે, અથવા જવાનું તો છે જ, જન્મ્યો તે જવાનો, જે જાયો છે તે જવાનો જ છે, એનું મૃત્યુ જ છે, પરંતુ એ ભૂલી જાય છે. એમ યાદ રાખે કે આત્મા તો અજર અમર અવિનાશી, એટલે જાણે હું તો કદી મરવાનો જ નથી. કૃપાળદેવે એ પણ લખી દીધું છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ હોય, એવો નિશ્ચય હોય, તે ભલે સુખે સૂવે. એને વાંધો નથી સૂઈ જવામાં. કાં મૃત્યુને મિત્ર બનાવી લીધું છે, એ તો જ્ઞાની પુરુષ સિવાય કોઈ બનાવી શકતું નથી. અથવા મૃત્યુથી ભાગી શકે એમ હોય, એ પણ ઇમ્પોસિબલ વાત છે. અથવા તો હું નહીં જ મરું, તો એ પણ ઇમ્પોસિબલ, અશક્ય વાત છે. તો એને સુખે સૂવાની વાત છે. આપણને તો જીવડા જોને જાગીને તારા દુઃખનો નથી પાર, તને ઊંઘ કેમ આવે, એમ જે કહીએ છીએ. 4 તોલામાં મણની ભૂલ એ આ જ મણની ભૂલ. આ 4 તોલામાં શું, 5 તોલામાં મણની ભૂલ છે કે આટલું સમજતા નથી. મોટી મસમોટી ભૂલ છે, અને એ વિચારવા જેવી છે, તો એનો જ વિચાર થઈ શકતો નથી. કૃપાદેવને ઘણું લાગી આવ્યું છે, ઘણી કરુણા છે. 588માં પત્રમાં પણ પ્રભુશ્રીજીને એવું લખી દીધેલું હતું. આખો પત્ર સુંદર છે, પ્રભુશ્રીજી પર છે, દેવકરણજી મુનિ પર છે. યોગ વાસિષ્ઠ વાંચ્યા પછી પરમાત્મા પણ વેદાઈ ગયું, ભગવાન આત્મા એમ થઈ ગયું. જેમ શુષ્ક જ્ઞાન પરિણમી જાય છે કે નિશ્ચયાત્મક બધું બોલવા લાગીએ છીએ, વિચારવા લાગીએ છીએ, હું જ આત્મા, શુદ્ધ આત્મા જ, મારામાં ભગવાનમાં કોઈ ફરક નહીં. બરોબર, પણ ક્યારે? તો કે સર્વજીવ પાસે પરમાત્મા પણ છે, એમાં સંશય નથી. પરંતુ તેવી દશા પ્રગટે નહીં ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુ કે જિજ્ઞાસુ તરીકે રહેવું વધારે સારું છે. મનાઈ જાય તો ચાલે નહીં. અને એ પત્રમાં છેલ્લે મૂકી દીધું, મૃત્યુનું આવવું અવશ્ય છે. અને ત્યાં પત્ર પૂરો થાય છે. ડોન્ટ ફર્ગેટ કે જવાનું છે, માથે મરણ છે જ, અને આવી વાતમાં પડ્યા છો અથવા આવું મનાઈ જાય છે, એ ન ચાલે. આગળ જઈએ. જે સર્વજ્ઞ વિતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી, તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે. તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે? આપણને પૂછે છે કે આ લીલોતરીનું વડે સુકવણી કરીને ખાવાનું કોણે શીખવ્યું હશે, કોણે બનાવ્યું હશે, કોણ આવું કરે છે? એમ ધીમેકથી મોક્ષમાળામાં લખી દીધું કે આ લીલોતરીમાં દોષ, થોડી સુકવણી કરીને ખાય તો એ કંઈ સારું કહેવાય? એમાં ઉપયોગ જાય અને એમાં બધા નવા કર્મ બાંધે. અહીંયા પણ લખી દીધું કે સર્વજ્ઞ વિતરાગ દેવને વિશે તો અનંત સિદ્ધિ પ્રગટી ગઈ, કેવલ જ્ઞાન થઈ ગયું, અને નવું નિધાન પ્રગટી ગયા, ખજાના ખુલી ગયા, ધારે તે કરી શકે. પણ એ ધારે જ નહીં ને, તો એ પણ દેહને રાખી શક્યા નથી. અને દેહને અનિત્ય ભાવી જ દીઠો છે કે અત્યારે અનિત્ય છે, ભવિષ્યમાં પણ અનિત્ય જ રહેવાનો છે. એ અનિત્યમાંથી નિત્ય થઈ શકે જ નહીં.
તો પછી એનું ભાવિ અનિત્યપણાનો જ એનો ભાવ છે, લક્ષણ છે, ગુણ છે, સ્વભાવ છે. તો પછી આપણે કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકીશું? તો દેહ તો નિત્ય નથી, સ્વીકાર્યું છે, પણ જોઈએ તેવો સ્વીકાર નથી. અહીંયા કયા પ્રયોગે એટલે આપણું એવું શું પ્લાનિંગ છે, એવું શું આયોજન છે, કે એવી શું યોજના છે, એવો શું ઉપાય છે, કે એવું શું અનુષ્ઠાન છે, કે એવો શું અખતરો છે, કે જેથી કરીને આપણે દેહને નિત્ય કરી શકવાના છીએ. જે નથી જ તે ક્યાંથી થઈ શકે? જડમાં નથી જડનાર, જડનારો શોધનારો આત્મા ચેતન તત્વ જડમાં નથી જ, પણ આપણે માનતા નથી. અને દેહ જડ છે, પૂતગલ છે. શ્રી જીનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અત્યંત અનંત પર્યાયવાળું છે. હવે શ્રી જીન ભગવંતની 50 નિકાયના સારાંશ રૂપે કૃપાળદેવે 5 લીટીમાં વાત મૂકી દીધી છે. તે વિચારીએ કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે. આપણે આત્મા દ્રવ્ય કહેવાય ષટ દ્રવ્યાત્મક જગત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. આ 6 દ્રવ્યમાં આત્મા દ્રવ્ય તો છે, અને સાથે બીજા પણ દ્રવ્યો છે. એટલે 6 લીધા છે, પણ 6માં ચેતન દ્રવ્ય એકમાત્ર આત્મા છે. બીજા દ્રવ્યની વાત કરી શકે, વિચાર કરી શકે, એ બધું કોણ કરે? તો આત્મા કરે. એટલે એ પ્રત્યેક દ્રવ્ય તો થયા જ, એને અનંત પર્યાય છે. આત્માને પણ છે, બીજા દ્રવ્યને અનંત પર્યાય છે. એમ થાય કે ધર્માસ્તિકાય શું દેખાતું નથી, અમૂર્ત છે, શું છે? અને તેને પણ અનંત પર્યાય હોય તો હોય. જીવને અનંતા પર્યાય છે, એટલે કે આત્માને અનંતા પર્યાય છે, અને પરમાણુને પણ અનંતા પર્યાય છે. બંને એક્સ્ટ્રીમ લીધા છે. એક બાજુ જીવ આત્મા લીધો, બીજી બાજુ પરમ અણુ, જે આપણને કોઈ દિવસ દેખાયું નથી. કેવલ જ્ઞાનીને જ દેખાય, બાકી દેખાય નહીં. અણુ દેખાય, પરમાણુ દેખાય નહીં. પરમ અણુ છે, એનાથી આગળ એનું કંઈ વિભાજન થઈ શકતું જ નથી, એવું પરમાણુ છે. અને પર્યાય શું છે? તો કે પહેલેથી લઈએ કે દ્રવ્ય શું છે? તો કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, એટલે કે દ્રવ્ય ને ગુણ અને પર્યાય હોય છે, અને તેને જ દ્રવ્ય કહેવાય છે. ગુણ પર્યાયનો આધાર જો કંઈ હોય તો તે દ્રવ્ય છે. ત્યાં મોક્ષશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે આધાર શબ્દ લેવો પડે. દરેક શાસ્ત્રમાં એ જ વ્યાખ્યા હોય. પછી ગુણ કોને કહીએ છીએ? તો કે જે દ્રવ્યના આશ્રિત હોય અથવા દ્રવ્યના બધા અંશ અને હાલતમાં, અવસ્થામાં રહેતા હોય તે ગુણ છે. દ્રવ્ય અને ગુણનો ફેર છે. જે દ્રવ્યના આશ્રિત હોય, સાકરને એક દ્રવ્ય તરીકે માની લો, તો એનો ગુણ શું છે? તો કે જે ગળાશનો છે, ગળપણનો છે, તે એનો આશ્રિત છે, સાકરમાં રહેલો છે, સાકરના આધારે રહેલો છે. અને એવા સામાન્ય ગુણ પણ હોય છે, વિશેષ ગુણ પણ હોય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પછી પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ, એ સામાન્ય ગુણ થયા. 6 ગુણ વેરી કોમન વન્સ. અને પ્રભુશ્રીજી કહે કે આ ઉત્તમ વાત છે, બધાએ મુખપાઠ કરી લેવા યોગ્ય છે, ડાયરીમાં નોંધી રાખવા જેવું છે. એવું એમની ડાયરીમાં પણ નીકળે, અને એવું પ્રવચનમાં બોલ્યા પણ છે, કહ્યું પણ છે. એટલે આ 6 સામાન્ય બોલની વાત, એ 6 ગુણની વાત આવી ગઈ. હવે આગળ જઈએ કે પર્યાય શું? તો કે પર્યાય પરિણમ્યા કરે છે, તે પર્યાય છે. એને ભાવ પણ કેટલીક વાર કહેવાય છે, એને કેટલીક વાર પરિણામ પણ કહેવાય છે. 2-4 દિવસ પહેલાંના પત્રમાં ભાવ, પરિણામ, પર્યાય બધા જ પર્યાયવાચી શબ્દો છે. એટલે કે પરિવત્તા ઈ જે થઈ જાય છે તે પર્યાય છે. એટલે અવસ્થાંતર થાય છે, પલટન પામે છે, વિકાર થાય છે, ફેરફાર થાય છે, તેનું નામ પર્યાય. એમાં કંઈ મોટી વાત નથી. એક કંઈક સોનું સોનું જ છે, ભલે મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે. પછી એના ઘરેણાં થાય છે, બંગડી થાય છે, બુટ્ટી થાય છે, વીંટી થાય છે. તો એ જે ઘાટ બદલાયા કરે છે, પણ સોનું તો એનું દ્રવ્યત્વ સ્વભાવ છોડતું નથી. પણ ઘાટ બદલાય તો ત્યાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે. આગલું જે હોય, જે ભંગાવી નાખીએ કે ગળાવી નાખીએ, તે ઉત્પત્તિમાંથી નાશ પામ્યું, અને જે નવું થયું તે પાછું ઉત્પન્ન થયું. તો એ જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સમજાવ્યું છે, તે જ વસ્તુ છે, તે જ પરિણામ. તો અહીંયા અવસ્થાંતર આપણે આપણા દૃષ્ટાંતથી લઈએ. બાળક, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ થતા જઈએ, તો જીવ એનો એ છે, આત્મા એનો એ છે. અવસ્થા બદલાય છે, સ્ટેજીસ બદલાય છે, ભૂમિકા બદલાય છે. આત્મા તેનો તે આત્મા અનંતકાળથી છે. નરકમાં ગયો તો કાંઈ ઘસાઈને આવ્યો નથી, કે કાંઈ દુઃખી થઈને આવ્યો નથી, લાગતું નથી. સ્વર્ગમાં ગયો, દેવલોકમાં ગયો તો કાંઈ વધારે સારા પ્રદેશ લઈને આવ્યો નહીં. સંખ્યામાં વધઘટ નથી, ક્વોલિટી કે ક્વોન્ટિટીમાં કોઈ ફરક પડતો નથી. એ અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્ય છે. તો આપણે પર્યાયની વાત કરતા હતા. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એટલે કે આત્મા દ્રવ્યથી એનો એ છે, સિદ્ધ થાય તો પણ એનો એ જ છે. પરંતુ પર્યાયથી, એટલે કે કોઈ વાર નરકમાં, કોઈ વાર દેવગતિ, કોઈ વાર મનુષ્ય ગતિ, કોઈ વાર આ જગ્યાએ જન્મ્યા, કોઈ વાર આ જગ્યાએ જન્મ્યા, અથવા તિર્યંજ ગતિમાં, એ જે બધા પલટન પામે છે, ચેન્જીસ આવે છે, પરિવર્તન થયા કરે છે. આ પરિવર્તનનું નર્તન એ જ સંસાર.
આ જ પૂતગલની બાજી અને આ જ પર્યાય. અને આ રીડિયા રમણને જે બહુ પરિભ્રમણ તે આ પર્યાય. આત્મા તો એક અસંગ દ્રવ્ય અને નિત્ય ને નિત્ય, અને એ જ અજર અમર અવિનાશી સ્વરૂપ છે, એ જ નિર્વિકલ્પ સ્વરૂપ છે. હમણાં આપણે આત્મસિદ્ધિ જેમાં ગાઈશું તે જ. અને પરમાણુને પણ અનંત પર્યાય છે. હવે પરમ અણુ છે તો પ્રદેશ અને પરમાણુનો શું ફેર છે? તો કે કાંઈ ફેર ન કહેવાય. જે કહેવો હોય તો એટલો જ કે પરમાણુ એ સ્વાભાવિક દશા થઈ. એક જ અંશ છે, અંશ માત્ર છે, એટલે શુદ્ધ ને શુદ્ધ છે. પણ પ્રદેશ છે એ પૂતગલ તો બંને છે, પણ પ્રદેશ ક્યારે થાય છે? તો કે વિભાવ દશાને ભજે છે ત્યારે પરમાણુ અનંત પૂતગલ પરમાણુ મળીને એક સ્કંધ થાય છે, અને વચ્ચે જે રહ્યું તે દેશ અને પ્રદેશ થાય છે. એટલે કે પૂતગલ પરમાણુ પોતે એક જ છે, અંશ માત્ર છે, એટલે ત્યારે શુદ્ધ જ હોવાથી, સ્વભાવ જ હોવાથી માત્ર પરમાણુ જ શબ્દ છે, બાકી છે તો પૂતગલનો જ વિભાગ. પૂતગલના 4 વિભાગ: સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. પૂતગલ કહીએ છીએ, જળ કહીએ છીએ, એના 4 વિભાગ છે. સૌથી મોટો જથ્થો કહીએ તો આપણે શું કહીએ? સ્કંધ કહીએ. એનાથી નાનું હોય તો દેશ કહીએ, એનાથી નાનું હોય તો પ્રદેશ કહીએ. તો પ્રદેશ અને પરમાણુ બેઉ લગોલગ છે. તો કે પ્રદેશ હજી સ્કંધ સાથે જોડાયેલો છે, પ્રતિબદ્ધ છે, બંધાયેલો છે, એટલે એને ત્યાં સ્કંધનો જ એક ભાગ કીધો, પ્રદેશ કહી દીધો. જ્યારે પરમાણુ છે એ એક જ અંશ છે, એક ટોચકું ટપકું બિંદુ એટલું જ આપણે યાદ કરીએ તો ખ્યાલ આવે. બાકી પરમાણુ તો આપણને કેવલ જ્ઞાન સિવાય દેખાઈ શકાતું નથી, જોઈ શકાતું નથી. એટલે એ જે છે તે શુદ્ધ જ છે, એનો સ્વભાવ છે અને છોડી શકે નહીં. એટલે એ સ્વાભાવિક છે, અને જે સ્કંધ થઈ ગયો કે પ્રદેશ થઈ ગયો અને એ વૈભાવિક દશા થઈ ગઈ. એટલે આ પ્રદેશ અને પરમાણુનો ડિફરન્સ છે. અહીંયા આપણને કહ્યું છે એટલે વિચારવું પડે છે. આજ્ઞા છે કે જીવ ચેતન હોવાથી તેના પર્યાય ચેતન છે, અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય અચેતન હોય છે. જળના જળ ભાવે પરિણમે, ચેતન ભાવે પરિણમે. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. એટલે જળમાંથી કોઈ દિવસ ચેતન ન થાય, ચેતનમાંથી કોઈ દિવસ જળ ન થાય. જળના પર્યાય જળ હોય ને ચેતનના ચેતન હોય. ઇલાયચી વાવીએ તો ઇલાયચી જ ઉગે, અને બીજું કંઈક વાવીએ તો બીજું કંઈક ઉગે. ઘઉંમાં બાજરો ન ઉગે, બાજરોમાં જુવાર ન ઉગે. એમ ગુલાબમાં મોગરો નહીં, મોગરામાં બીજું કોઈ પુષ્પ નહીં. એવી સીધી સાદી વાત અહીંયા ભગવાન સમજાવે છે. આપણે આટલું સ્વીકાર કરવામાં ખબર નહીં શું તકલીફ થાય છે. અત્યાર સુધી આવો નિશ્ચય નથી કર્યો, જળ તે જળ, ચેતન તે ચેતન. આમાં એક બીજી વસ્તુ પણ આવી ગઈ કે જીવ ચેતન હોવાથી તેના પર્યાય ચેતન છે. હાથ નોંધમાં ઘણું કરીને આવશે કે બુદ્ધિ જળ કે ચેતન. તો ત્યાં જીવ બુદ્ધિ કીધું, ઉપયોગ કીધો, એ ચેતનનો પર્યાય થયો, માટે ત્યાં ચેતન છે. જીનાગમ એમ કે બુદ્ધિ જળ નથી, બુદ્ધિ ચેતન છે. વિચારવા જેવો મુદ્દો છે. હાથ નોંધ વખતે વાત જ્યારે આવશે ત્યારે વાત. જીવ ચેતન એટલે એના પર્યાય ચેતન, અને પરમાણુ ચેતન અચેતન હોવાથી પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રીજીને નિશ્ચય કર્યો છે. અને તેમ જ યોગ્ય છે, કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ વિચારતા પણ તેવું જ ભાસે છે. આત્મા પણ પદાર્થ છે, દ્રવ્ય છે, એમાં પણ આમ જ છે. જળ તે જળ, ચેતન તે ચેતન. કૃપાળુદેવની શૈલી અદ્ભુત. એટલે પહેલું જ વાક્ય પત્રનું મૂક્યું આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. હવે સમાપનમાં પણ કહે છે કે આવો શ્રીજીને નિશ્ચય કર્યો છે, કેમ કે વસ્તુનું પદાર્થનું સ્વરૂપ આમ જ છે અને વિચારતા તેવું ભાસે છે. એટલે કે જીન ભગવંતે કીધું, પણ અમને પણ વિચારતા આવું સ્પષ્ટ થાય છે, ભાન થાય છે, પ્રકાશ થાય છે, દેખાયું છે, જોયું છે, ભાસે છે. જીવ વિશે, પ્રદેશ વિશે, પર્યાય વિશે તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો આપણને આજ્ઞા થઈ. આજના દિવસે થઈ, દેવ દિવાળીના પરમ પવિત્ર દિવસે થઈ. એટલે પછી ગુરુગુણ ગાવાના તો છે, પરંતુ વિચારણા પણ કરવાની આજ્ઞા આવી. જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. જે કરવું છે તે એક આત્મા સમજવા, આત્મા ઓળખવા, આત્માને જાણવા કરવું છે, અને એનો મોક્ષ થવાનો છે, કરવાનો છે, માટે જીવના મોક્ષાર્થે કરવો છે. અન્ય પદાર્થના જ્ઞાન માટે એટલે કંઈ પ્રદેશ, પૂતગલ, પરમાણુમાં માસ્તરી થવા માટે કહેતા નથી. નિગોદના માસ્ટર, નિગોદના જ્ઞાનના માસ્ટર થવા માટે કીધું નથી. એ તો આપણે જઈને રહીને અનુભવીને આવ્યા છીએ. એમાં નવું શું છે? નથી કર્યું તે આ કે આત્માનો મોક્ષ નથી, આત્માને મોક્ષ નથી પહોંચાડ્યો. મોક્ષ તો છે પણ મોક્ષે પહોંચાડ્યો નથી, એ જ નથી કર્યું. તો એ સ્વરૂપ ઓળખવા માટે આ બધું કીધું છે. હવે પર્યાયની વાતમાં આગળ કંઈ કહેવાનું છે કે કહું?
ગુણનો વિકાર તેનું નામ પર્યાય. એટલે ગુણનો વિકાર જે દ્રવ્યની સાથે કાયમ સદા રહેતો નથી, પરંતુ ભિન્ન રૂપે પરિણામ પામે છે, પરિણત થાય છે. કેટલીક વખત યુગપત અને કેટલીક વખત ક્રમભાવી. કેટલીક વખત એકસાથે થઈ જાય છે, કેટલીક વખત ક્રમભાવી એટલે ક્રમથી થાય છે. એવી જ પર્યાયના પાછા બે ભેદ આવે, વ્યંજન પર્યાય અને દ્રવ્ય પર્યાય. એ પણ બે ભેદ મૂકેલા છે. પછી વ્યંજન પર્યાયમાં ત્રિકાળ સ્પર્શી પર્યાય છે, એના પાછા બે ભેદ મૂક્યા, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. શબ્દ મોટા લાગે, બાકી કાંઈ નથી. બીજા કારણ વિનાની કોઈ પ્રયોજન નથી રહ્યું, એટલે સિદ્ધ ભગવાનની સિદ્ધ પર્યાય છે તે સ્વભાવ વ્યંજન પર્યાય છે. અને વિભાવ વ્યંજન પર્યાય આપણી ઘડીકમાં માણસ, ઘડીકમાં નરકમાન, ઘડીકમાં દેવમાન, ઘડીકમાં તિર્યંજમાન, બધે અથડામાન પરિભ્રમણ કર્યા કરીએ છીએ તે. તો એ પર્યાય બદલાવ્યા કરીએ છીએ, કે ખોડિયા બદલાવીએ છીએ, ઘર બદલાય છે, દેહ બદલાય છે, તે વિભાવ વ્યંજન પર્યાય છે. એમાં સમજવાનું અઘરું છે જ નહીં, વસ્તુ આમ જ છે અને એ કહીએ છીએ. તો દ્રવ્ય પર્યાય છે એ એક પ્રકારના અનુગત એટલે કે સરખા આકાર રહે છે, અને છતાં એ પ્રકારના અવસ્થા ભેદને દ્રવ્ય પર્યાય કહેવાય છે. જેમ કે ગર્ભસ્થ બાળક, પછી યુવાન, પછી વૃદ્ધ, આત્મા તેનો તે. ફરીથી એક પ્રકારના અનુગત એટલે સરખા આકાર રહે છે, અને છતાં પણ એ અવસ્થા ભેદ થઈ, સ્ટેજ બદલાયું એટલે બાળક, યુવાન, વૃદ્ધ થયા, આત્મા તેનો તે રહ્યો. એટલે અનુગત સરખા આકાર રહે છે. પછી ગુણ પર્યાય શું છે? તો કે ગુણ પર્યાયનું જ બીજું નામ અર્થ પર્યાય છે. કોઈક વખત વાંચવામાં કોઈકને વિકલ્પ થાય છે કે અર્થ પર્યાય જુદી, ગુણ પર્યાય જુદી. ના, બંને બિલકુલ એક જ શબ્દભેદ. તો ગુણોનું પરિણમન થયા કરે છે તે જ. એમાં પણ સ્વભાવ ગુણ પર્યાય અને વિભાવ ગુણ પર્યાય. એટલે આ બધું આવે એટલે આપણને જડચેતન કે સ્વભાવ વિભાવ તો સમજીએ જ છૂટકો છે, અને એ સમજવાનું મન થાય, ભાવ થાય, વિચાર થાય. એટલા માટે તો કૃપાળુદેવ આપણને આ બધું લખીને ગયા, પ્રકાશીને ગયા, કે કાંઈક તો વિચારો, કાંઈક તો સમજો, કે જેથી આ જ્ઞાન આગળ જાય. એવી જ રીતે એક શબ્દ આવ્યો કે જીવ વિશે પણ યથાશક્તિ વિચાર કરવો. જીવ શું છે? તો આપણે આત્મા કહીને મૂકી દઈએ છીએ, જ્યારે વેદાંત દર્શનમાં જીવ, આત્મા જુદા મૂકે છે. એટલે કે બહિરાત્મ દશા છે, પામ્યા નથી ત્યાં સુધી બધા જીવ, જાણે કે જીવ જેવડા જંતુ જેવા તુચ્છ. અને જેવો જીવનો શિવ થાય, અંતરાત્મ દશા થાય, એટલે તરત જ ત્યાં આત્મા શબ્દ યોજે છે. આપણે પણ સમજી શકીએ કે જીવ કહીએ અને આત્મા કહીએ તો એકલું જીવ કહીએ તો એટલું વાગતું નથી. હવે તો આત્મા કહીએ તો એ વાગતું નથી, પણ આત્મા એટલે જાણે પામેલો. હકીકતે જીનાગમ પ્રમાણે એવું નથી. આત્મા આત્મા જ છે, એમાં પછી ભાગ પાડ્યા બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. જ્યારે વેદાંત દર્શનમાં જીવ અને શિવ, અને વચ્ચે જીવનો શિવ થાય, એની વચ્ચે જીવ પહેલાં, જીવ પછી આત્મા મૂક્યો. જીવ, આત્મા, શિવ. આ તો એક સમજવા માટે. એથી પણ વધારે કે કોઈક વખત ડિક્શનરીમાં અથવા તો શાસ્ત્રોમાં જીવ, આત્મા એટલે પૂતગલ એમ પણ આવશે, જે આપણે બિલકુલ જીનાગમથી જુદો કહે છે. જ્યારે બૌદ્ધ દર્શન જીવને પૂતગલ કહે છે, પૂતગલને જીવ કહે છે. કેમ કે આત્માને ક્ષણિક માને છે બૌદ્ધ દર્શનમાં, એટલા માટે આ પ્રમાણે મૂકે છે. તો ત્યાં ગફલતમાં રહેવા જેવું નથી. જીવને પૂતગલ કહે છે, બૌદ્ધ દર્શન કહે છે, અને સ્કંદથી સમજાવે છે. વિજ્ઞાન સ્કંદ, વેદના સ્કંદ, સંજ્ઞા સ્કંદ વગેરે ભાગ છે. એ વળી બૌદ્ધ દર્શનની વાત આવશે ત્યારે વાત. પણ જીવ કહેતા પૂતગલ કે પૂતગલ કહેતા જીવ તો કોઈ પણ ડિક્શનરીમાં ખોટું કહી શકાય નહીં, કેમ કે એ માને છે, એમની માન્યતા છે. આપણને બિલકુલ વિરોધાભાસી લાગે, પ્રિન્ટની ભૂલ હોય તેવું લાગે, પરંતુ તેમ નથી. કારણ કે પૂર્ણગલન જે થયા કરે એ સ્વભાવ જેનો છે તેને પૂતગલ કહેવાય. એનો સડન પડન વિધ્વંસન છે એનો સ્વભાવ છે, તો એ પૂતગલની વાત થઈ. અને અહીંયા આત્માની વાત થઈ. એટલે જીવ વિશે વિચારવાનું છે, પર્યાય વિશે યથાશક્તિ વિચાર્યું. હવે પ્રદેશ વિશે વિચારવાનું છે. કે પ્રદેશ એટલે કોઈક વખત પરમાણુ અર્થ થાય છે, કોઈક વખત આકાશનો અંશ એવો અર્થ થાય છે, અને કોઈક વખત પ્રદેશ એટલે પર્યાય અર્થ થાય છે. પરમાણુના અર્થમાં ક્યારે કહેવાય છે? તો કે સરવાળ સિદ્ધિમાં પૂજ્યપાદ સ્વામીએ મૂક્યું છે કે પ્રદેશ્યંતે ઇતિ પ્રદેશાહ પરમાણવઃ. પ્રદેશ એ જ પરમાણુ, પરમાણુ એ પ્રદેશ. બેમાં ફેર છે સ્વભાવ વિભાવ દશાથી, પરંતુ ત્યાં એટલું મૂક્યું છે. આકાશનો અંશ કોણ કહે છે? તો કે પ્રવચન સારમાં કહે છે કે એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને આકાશ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે ત્યાં સ્પેસથી લીધું, અવકાશથી લીધું, તો ત્યાં પણ આકાશ પ્રદેશ કહેવાય. કશાય પ્રાભૃત જે ષટખંડાગમ ધવલા ટીકાવાળું, કે જેનો બીજો વિભાગ ન થઈ શકે, અને તેવા કોઈ પણ આકાશના અવયવને પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાં પણ આકાશથી લીધું છે. અને છેલ્લું પર્યાયના અર્થમાં કે પંચાસ્તિકાયમાં કહ્યું કે પ્રદેશ નામના જેટલા અવયવ છે તે પણ આ પર વ્યતિરેક હોવાથી, પરસ્પર વ્યતિરેક હોવાથી તેને પર્યાય કહેવાય છે.
ફરીથી પ્રદેશ નામના જેટલા અવયવ છે, એટલે કે પ્રદેશ, ગંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એ બધાને આ પ્રમાણે પરસ્પર વ્યતિરેક હોવાથી પર્યાય કહેવામાં આવે છે. તે પંચાસ્તિકાયની ભાષા છે અને તે આપણે 766માં પત્રમાં ફરીથી લઈશું. હવે આ બધી વાત પછી જે એક છેલ્લો શબ્દ મૂક્યો, સંખ્યાત, અસંખ્યાત અને અનંતા, તેનો પણ યથાશક્તિ વિચાર કરવો. અનંતનો કોન્સેપ્ટ બોલીએ છીએ પણ બેઠો જ નથી. બેઠો હોય તો આપણને અનંત આકાશ જેવું આત્માનું અસંગ સ્વરૂપ ભાસી જ જાય, પરંતુ અનંતનો કોન્સેપ્ટ સ્વીકારી કે બેસાડી શકતા નથી. તો સંખ્યાત, અસંખ્યાત અને અનંત. સંખ્યાત, સંખ્યામાં, ગણનામાં ગણતરી કરી શકાય તેવું, તેના 3 ભેદ અને આમ 9 ભેદ: જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. જઘન્ય સંખ્યાત, મધ્યમ સંખ્યાત, ઉત્કૃષ્ટ સંખ્યાત, એમ 3 કરી 9 ભાગ પાડે છે, તે છે એ સંખ્યાત. અને સંખ્યામાં આવી શકે છે જીનાગમમાં 29 આંકડા સુધીની સંખ્યાના તો શબ્દ પણ છે. જેમ કે આપણે ગુજરાતીમાં ભણ્યા હોઈએ કે વાંચતા લખતા હોઈએ, કોઈ પણ ભાષામાં ગણિત લખતા હોઈએ, એક આંકડો લખીએ તો જમણી બાજુ જે છેલ્લો આંકડો છે, આપણી જમણી બાજુએ છેલ્લો આંકડો છે, ત્યાંથી શરૂ કરીએ એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, ખરવન અને પછી પદ્મ ને ત્રુટિત ને એવું બધું આવ્યા કરે. એવા 29 શબ્દ સુધી તો છે પરિભાષા. એ સંખ્યા જ છે. જે બોલવું તો ફાવે તેવું જ નથી, પણ એ 29 આંકડા સુધીની સંખ્યા, એ બધા સંખ્યા. તેમાં થોડા ઓછા, થોડા વધારે અને સૌથી વધારે, એટલે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. પછીનો ભાંગો છે તે અસંખ્યાત. એમાં શું આવે તો કે પરિત્ત, યુક્ત અને અસંખ્યાત, અને બીજી બાજુથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એટલે એ 3 તરી 9 એ પ્રકારે ભાગ મૂક્યા છે. જ્યારે આપણે સંખ્યાત કહીએ, અસંખ્યાત કહીએ, ત્યાં અનંતા કહીએ, ત્યારે માત્ર એક અર્થ થતો નથી, એના 9 પ્રકાર થાય છે. 9 ભાંગા. સંખ્યામાં તો હજી સમજાય, અસંખ્યાતમાં 9 ભાંગા, એટલું જ નહીં, અનંતામાં પણ 9 ભાંગા છે. અને તે પરિત્ત, યુક્ત અને અનંતા. અને પછી પાછા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એટલે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, સૌથી ઓછા, તેથી વધુ અને તેથી સૌથી વધુ, આ 3 શબ્દ એ તો બધામાં કોમન છે, ત્રણેયમાં કોમન થયા. હવે અનંતામાં 9 ભેદ કેવી રીતે હોય? અનંતા, અનંતુ કે અનંત, ઇન્ફિનિટ, લિમિટલેસ. હવે પરિમિત નથી, સીમા મર્યાદામાં આવી શકે નહીં. એ કઈ રીતે આવી શકે નહીં? એના ભાગા કોણ પાડી શકે? તો કે કેવલ જ્ઞાની સિવાય કોઈ પાડી શકે નહીં. એના જ્ઞાનમાં જડાહડા થતા હોય એટલે 9 ભાંગા મૂક્યા છે. એ 9 ભાંગામાં શું તો કે પહેલો, બીજો, ત્રીજો શૂન્ય છે. એકેય પદાર્થ અનંતાના પહેલા, બીજા, ત્રીજા ભાંગામાં આવતા નથી. તો અસ્તિત્વ શું કામ મૂક્યું? એ કેવલ જ્ઞાની ભગવાન જાણે. તો કે 9 ભાંગાને બદલે 3-4 ભાંગા ન કહેવાય, પણ નહીં, 1, 2, 3 ભાંગા, અને એમાં કાંઈ આવી શકતું નથી. કોઈ પણ પદાર્થ એ પ્રકારમાં આવતું નથી. એક ટેબલ બનાવીએ આપણે મનોમન કે અનંતા એના 9 ભાંગા, તો પહેલા, બીજા, ત્રીજા વિભાગમાં કોઈ જ પદાર્થ નથી, એટલે શૂન્ય કહ્યું. ચોથે કોણ છે તો કે અભવ્ય રાશિ. અનંતા અભવ્ય જીવો છે, થોડાક નથી, સંખ્યામાં આવે એટલા નથી. જેમ ભવ્ય જીવો અનંત છે, કુલ જીવો અનંત છે, એમાં ભવ્ય અનંત, એમાં અભવ્ય પણ અનંત છે, અને એ ચોથા ભાંગામાં આવે છે. 5મા ભાંગામાં જેટલા સમ્યક દૃષ્ટિ હોય અને પડી જતા હોય, સમ્યક દર્શનથી ચ્યુત પદભ્રષ્ટ આત્મા, એ પણ અનંતા છે. ઊંઘ ના આવે, જમવાનું ન ભાવે એવી વાત મૂકી છે, પણ છે એટલે કેવી પડે અને વિચારવી પડે અને સ્વીકારવી પડે. એટલા સમ્યક દૃષ્ટિ જીવો છે, 5મે અનંતે આવે તેટલા. અને એના કરતાં અનંતા જીવો સિદ્ધ ભગવાન થઈને બેઠા છે, એમને નમસ્કાર છે. એટલે અનંતા જ છે સિદ્ધ ભગવાન. 5મે અનંતા આવ્યા. સમ્યક્ત્વ ભ્રષ્ટ, સમ્યક્ત્વ પતિત અને સાથે સાથે સિદ્ધ પરમાત્મા, બંનેને 5મે અનંતા મૂક્યા છે. કેમ કે પહેલાં પણ સિદ્ધ દશાના સ્વાદ તો ચાખી ગયા છે, પછી પડી ગયા છે, એટલે કે સવડીએ આવવાના જ છે, સંપૂર્ણ સિદ્ધ થવાના છે. એટલે એ બંને 5મે અનંતા છે. 6ઠે, 7મે શૂન્ય છે, કોઈનું સ્થાન નથી, બ્લેન્ક સ્પેસ. અને 8મે નિગોદના જીવો છે. સૌથી વધારે 9માં 8 છે, અને એમાં નિગોદના જીવ સૌથી વધારે. નિગોદના જીવનો અનંતમો ભાગ જ સિદ્ધપણાને પામ્યો છે. ગમે ત્યારે પૂછો, ગમે તે જ્ઞાનીને પૂછો, શાસ્ત્ર વાંચો, તો આ જ જવાબ આવે કે અનંતી નિગોદ, અને એનો અનંતમો ભાગ સિદ્ધ થયો છે. અને નિગોદ કરતાં કોણ અનંતા? તો કે અનંતા પૂતગલ પરમાણુ છે. એના કરતાં અનંતો કાળ વધારે, એના કરતાં અનંતા આકાશ પ્રદેશ વધારે, અને એના કરતાં અનંતું કેવલ જ્ઞાન, કેવલ દર્શનની પર્યાય એ અનંતું છે. એટલે કૃપાળુદેવે કેટલું બધું મૂકી દીધું છે કે આમ વિચાર કરવો જોઈએ. આ તો આપણે હજી શબ્દો જ વિચાર્યા છે, ભાષાથી, પરિભાષાથી જ સમજ્યા પ્રદેશ શું, પરમાણુ શું, અને પર્યાય શું, અને પૂતગલ શું. એ બધો સવિસ્તર વિચાર કરવો જોઈએ, યથાશક્તિ વિચાર કરવો જોઈએ. કેમ કે વિચારથી આત્મજ્ઞાન થાય છે.
કર વિચાર તો પામ અને સંશય રહે ન કાંઈ. ષટ દર્શન વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. પણ વિસ્તારથી શું, સ્વાભાવિક પાયાનું જે છે તે પણ આપણે વિચારી શકતા નથી, પણ ભગવાનની આજ્ઞા છે તો યથાશક્તિ વિચારવાનું છે. અંતમાં હોય તે હનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. સજાતનું સ્વરૂપ.